લેક્ચરની અંદર આપણે આ બધા પોઈન્ટ્સ જે છે એ કવર કરી ચૂક્યા છે. ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી ને ટોટલ પ્રોડક્ટિવિટી, different lines of attacks, and lastly 3 basic way of increasing productivity. Now example જે છે તો ઇનિશિયલી ફર્સ્ટ જે છે ડેટા આપેલા છે કે ડેટા આપેલા છે કે કોઈ કોમ્પોનન્ટ આપણે બનાવી રહ્યા છે અને એ કોમ્પોનન્ટ જે બનાવે છે એની અંદર આઉટપુટ અને ઇનપુટ જે છે એઝ યુઝ્યુઅલ જે છે કન્ઝપ્શન જે છે એ રહે છે અને એ જે ઓર્ગેનાઇઝેશનની અંદર જે છે આપણે કેવી રીતે ડિફરન્ટ ટાઈપની પાર્શિયલ પ્રોડક્ટિવિટી, ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી અને ટોટલ પ્રોડક્ટિવિટીની વેલ્યુ જે છે ફાઇન્ડ કરવાની છે. આપણને જે આઉટપુટ જે આપેલું જે છે કે કોમ્પોનન્ટ જે કંઈ બને છે એનું આઉટપુટ જે છે એ ₹3000 છે. લેબર ઇનપુટ છે ₹600 જે છે આપેલા છે. મટીરિયલ ઇનપુટ છે ₹300 આપેલા છે. કેપિટલ ઇનપુટ છે ₹800 આપેલા છે. એનર્જી ઇનપુટ ₹150 એલોકેશન છે અને અધર એક્સપેન્સીસ જે છે ₹75 આપેલા છે. તો જસ્ટ પહેલા આ ડેટા જે છે એ એક વખત નોટ ડાઉન કરી લો. એક્ઝામ્પલનો જે ડેટા જે છે એ નોટ ડાઉન કરી લો દરેક જણ. જેની અંદર મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર આપણે પાર્ટ્સ બનાવીએ છીએ, એમાં આઉટપુટ અને ઇનપુટ છે અને એમાં આઉટપુટ જે છે ₹3000 આપેલા છે. લેબર ઇનપુટ જે છે ₹600 આપેલા છે. મટીરિયલ ઇનપુટ જે છે ₹300 છે. કેપિટલ ઇનપુટ જે છે એ 800. એનર્જી ઇનપુટ જે છે ₹150 અને અધર એક્સપેન્સીસ જે છે ₹75 આપેલા છે. તો અહીંયા આગળ જે આ પાર્ટ જે બનાવીએ છીએ એની અંદર આઉટપુટ ₹300 જે છે એ આપણું ટોટલ આઉટપુટ થયું અને આપણને જે ફાઇન્ડ કરવાનું કીધું છે એની અંદર ફાઇન્ડ આઉટ ધી પાર્શિયલ પ્રોડક્ટિવિટી, ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી એન્ડ ટોટલ પ્રોડક્ટિવિટી વેલ્યુ. તો આપણને 3 વસ્તુ જે છે એ ફાઇન્ડ કરવાની કીધી છે. ડેટા કોપી થઈ ગયા? યસ સર. બાકી સર. યસ સર. યસ સર. ઓકે. તો આ જે ડિફરન્ટ આપણને ગિવન ડેટા જે આપેલા જે છે અહીંયા ઉપરની તરફ પણ તમને જે છે એ જસ્ટ અ સેકન્ડ, નયન જયસ્વાલ તમારા ક્લાસમાં છે? હા સર. હા સર. એનો ઓપ્શન જોઈન નો નથી આવતો, ચેક કરી લઈએ. તો આ જે છે આપણને ડેટા આપેલા છે અને હવે આપણે પાર્શિયલ પ્રોડક્ટિવિટી જે છે એ કેલ્ક્યુલેટ કરવાની છે. તો એઝ યુઝ્યુઅલ આપણી જોડે ટોટલ આઉટપુટ છે ₹300 છે અને આપણે લેબર ઇનપુટ જે છે એ કેલ્ક્યુલેટ કરવાની છે. તો લેબર ઇનપુટ જે છે એ જનરલી આપણો ઇક્વેશન છે કે આઉટપુટ અપોન લેબર ઇનપુટ. તો અહીંયા આઉટપુટ જે છે ₹3000 છે અને ઇનપુટ જે છે આપણા ₹600 છે, લેબર ઇનપુટ. તો એને તમે સિમ્પલ કેલ્ક્યુલેટ કરશો તો લેબર પ્રોડક્ટિવિટી જે છે 5 આવશે. ઓકે. તો આ ફર્સ્ટ થયું કે પાર્શિયલ પ્રોડક્ટિવિટી જે છે જેની અંદર આપણે લેબરની પાર્શિયલ પ્રોડક્ટિવિટી જે છે આઈડેન્ટિફાઈ કરી કે આ કમ્પોનન્ટ બનાવીએ છીએ એની અંદર આઉટપુટ છે ને એની અંદર લેબરનું કોન્ટ્રીબ્યુશન જે છે એ અરાઉન્ડ અથવા લેબર પાસે જે આપણે ઇનપુટ જે કોસ્ટિંગ જાય છે એ ₹600 ની જાય છે અને લેબર પ્રોડક્ટિવિટી જે છે એ 5 જે છે આવે છે. ક્લિયર? આ ઇઝી છે એકચ્યુઅલી આ વસ્તુ. યસ સર. ઓકે. તો હવે નેક્સ્ટ પ્રોડક્ટિવિટી જે છે એ ફાઇન્ડ કરવાની છે એ મટીરિયલ પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરો.
તો મટીરિયલ પ્રોડક્ટિવિટીનું ઇક્વેશન શું થશે અહીંયા? મટીરિયલ પ્રોડક્ટિવિટી ઇક્વલ ટુ આઉટપુટ અપોન મટીરિયલ ઇનપુટ. મટીરિયલ Okay. ઇનપુટ. હા, ઓકે તો સર. આઉટપુટ જે છે આપણું 3000 રહેશે અને મટીરિયલ ઇનપુટ કેટલું રહેશે? 300. ઓકે, 300. 10. સેમ વે જેનું થતું જાય એ લોકો ત્યાર પછી નેક્સ્ટ કેપિટલ પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરો. સેમ આઉટપુટ અપોન કેપિટલ ઇનપુટ. ત્યાર પછી એનર્જી પ્રોડક્ટિવિટી, પાર્શિયલ પ્રોડક્ટિવિટી એની, અને અધર એક્સપાન્શન્સ ઇનપુટ. ઓકે, એ ત્યાં સુધી ફાઇન્ડ કરતા જાઓ વન બાય વન. લેબર પછી મટીરિયલ, કેપિટલ, સર એનર્જી. કેપિટલમાં 3.75. હા, ચેક કરીએ છીએ હમણાં આપણે. બધા કેલ્ક્યુલેટ કરી લો. આ સિમ્પલ એક લેબર પ્રોડક્ટિવિટી મેં સમજાવી તમને. આઉટપુટ અપોન લેબર ઇનપુટ 3000 અપોન 600, તો 5 આન્સર આવે છે. મટીરિયલ ઇનપુટ 3000 અપોન 300 આવશે. કેપિટલ જે છે એ પ્રમાણે, એનર્જી ઇનપુટ અને અધર એક્સપાન્સિસ. એ રીતે કેલ્ક્યુલેટ કરતા જાઓ ઇક્વેશન બનાવીને. Energy productivity 20. ઓકે, આપણે આન્સર વેરીફાઈ કરીએ છીએ. એક વખત બધી કેલ્ક્યુલેટ થઈ જાય તો ડન, ખાલી એક મેસેજ ડ્રોપ કરી દો કે બોલી દેજો કે સર કેલ્ક્યુલેટ Done. થઈ ગઈ છે. ઓકે, થોડી વાર રહીને આપણે દરેક પ્રોડક્ટિવિટી જે છે એ ચેક કરી લઈએ કે પાર્શિયલ પ્રોડક્ટિવિટી દરેક ઇનપુટ પેરામીટર્સ પ્રમાણે કેટલી કેટલી જે છે આવે છે. એટલા માટે સર હા, આપણે પર્સન્ટેજમાં ફાઇન્ડ નહીં કરવાની? પાર્શિયલ પ્રોડક્ટિવિટી જે છે એ પર્સન્ટેજમાં નહીં ફાઇન્ડ કરવાની. પાર્શિયલ પ્રોડક્ટિવિટીની અંદર નહીં આવે, કારણ કે એનું પર્સન્ટેજ જોડે કમ્પેરિઝન આપણે ન કરી શકીએ. અને અહીંયા જે આપણને જે આપેલું જે છે એ ઇન ટર્મ્સ ઓફ રૂપીસની અંદર આપેલું છે, તો એ આપણે એમાં નહીં કરવાની. પર્સન્ટેજમાં ક્યારે આવે છે એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એક કવર કરીશું, જેની અંદર તમને ખ્યાલ આવી જશે કે પર્સન્ટેજની અંદર એને લેવું પડે છે ડેટા. તો એ ત્યારે ક્લિયર થઈ જશે. ઓકે સર. સર થઈ ગયું છે. ઓકે, તો ડિફરન્ટ ટાઈપની પ્રોડક્ટિવિટી, પાર્શિયલ પ્રોડક્ટિવિટીમાં લેબર પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરી, આન્સર વેરીફાઈ કરતા જજો. મટીરિયલ પ્રોડક્ટિવિટી જે છે એની અંદર તમારે આન્સર જે છે એ 10 આવશે. કેપિટલ પ્રોડક્ટિવિટી જે છે એની અંદર તમને આન્સર જે છે 3.75 જે છે એ આવશે. એનર્જી પ્રોડક્ટિવિટી જે છે એની અંદર તમારે આન્સર જે છે એ 20 આવે છે. અને લાસ્ટલી અધર એક્સપાન્સિસ છે, તો એની અંદર 40 આવે છે. આન્સરમાં કોઈને કોઈ ગડબડ? ના સર બરાબર. तो बेसिकली डिफरेंट टाइप ऑफ जो आउटपुट इनपुट है उसके सामने जो हमारा आउटपुट है उसकी वैल्यू जो रहेगी वो कांस्टेंट रहेगी, और कॉरस्पॉन्डिंग इनपुट पैरामीटर्स जो है वो हमको आइदर वैल्यू अगर चेंज करेंगे तो प्रोडक्टिविटी कितनी आएगी वो हमको पता चल जाएगा. अभी हमने पार्शियल प्रोडक्टिविटी लास्ट लेक्चर में हमने पढ़ा था कि उसके कुछ एडवांटेज है और डिसएडवांटेज है. अभी ये प्रोडक्टिविटी हम देखते हैं कि अदर एक्सपेंसेस की 40 आ रही है, और प्रीवियसली जो हमारे पास जो प्रोडक्टिविटी है लेबर में 5 आती है, इसमें 10 आता है, कैपिटल में 3.75 और एनर्जी में 20. तो अगर पर्टिकुलर ये कंपोनेंट की हम प्रोडक्टिविटी को आइडेंटिफाई करेंगे तो मेजर जो है प्रोडक्टिविटी वो है हमारी अदर एक्सपेंसेस प्रोडक्टिविटी में आते हैं कि उसमें सबसे ज्यादा 40 आई, और उसके बाद सेकंड जो है वो एनर्जी प्रोडक्टिविटी आई जो हमारे पास 20 आती है. तो ऑनवर्ड्स लाइक मटेरियल 10, देन आफ्टर लेबर प्रोडक्टिविटी एंड लास्टली कैपिटल प्रोडक्टिविटी हमको मिलती है. तो ये जो सब प्रोडक्टिविटी की वैल्यू जो हमको मिलती है तो हम फोकस करते हैं कि एज अ मैनेजमेंट है तो हमको फोकस करना होता है कि ये प्रोडक्टिविटी यहाँ पे लेबर की प्रोडक्टिविटी काफी कम आ रही है, तो अगर उसको बढ़ानी है तो किस तरह से बढ़ाएंगे. यानी लेबर की प्रोडक्टिविटी यानी आइडल कंडीशन, यहाँ पे ये प्रोडक्ट की जो मैन्युफैक्चरिंग हो रही है उसमें आइडल कंडीशन जो है वो इसकी हो रही है मैन की. तो हमको ये अमाउंट जो है 600 रुपीज से उसको बढ़ाने की जरूरत है.
या उसको कम करने की जरूरत है। यानी कि अगर इसको हम जितना कम करेंगे तो उतनी उसकी प्रोडक्टिविटी की वैल्यू जो है वो बढ़ेगी। यानी हम जो ऑपरेटर है या वर्कर है उसको जो वो वर्क करता है तो उससे उसके मुताबिक हम उसको अमाउंट नहीं दे, उससे ज्यादा दे रहे हैं, उसकी वजह से ये प्रोडक्टिविटी जो है डाउन हो रही है। तो हमको जो वेजेस है उसमें कटौती लाने की जरूरत है। तो ये फर्स्ट केसेस है कि हम प्रोडक्टिविटी को हम ये कंपेयर यानी नॉर्मल टर्म में अगर कंपेयर करेंगे तो इस प्रकार से कर सकते हैं कि हमको लेबर की जो चार्जेस है उसको हम कट करना है। तो यही एक बेसिक एग्जांपल है कि काफी सारी ऐसी इंडस्ट्री है जिसके अंदर परमानेंट एम्प्लॉय की रिक्रूटमेंट नहीं करते, लेकिन वो कॉन्ट्रेक्चुअल बेस पर रिक्रूटमेंट करते हैं। यानी एक फिक्स वेजेस जो है उनको देते हैं। ओके, अगर परमानेंट एम्प्लॉय हो तो उसको अदर एडवांटेज या बेनिफिट जो है वो भी उसको देने पड़ते हैं। लेकिन जो कॉन्ट्रेक्चुअल बेस पर जो एम्प्लॉय को हायर करेंगे तो वो फिक्स अमाउंट जो है उनको पे करना है। यानी 15,000 उसका सैलरी डिफाइन किया है तो उसको एट द एंड ऑफ द मंथ उनको 15,000 जो है मिल जाएंगे। और कभी कभार ऐसा भी कैलकुलेट करते हैं कि अगर उसके एक दिन की अगर छुट्टी है तो उसके मुताबिक उसका अमाउंट जो है वो काट लेते हैं। उसको एक मंथ में एक ही छुट्टी जो है अलाउ होती है तो उसका अमाउंट नहीं काटेंगे, लेकिन एक से ज्यादा होती है तो उसके सैलरी में से कटौती करते हैं। तो यानी ये लेबर प्रोडक्टिविटी अगर बढ़ानी है तो इसकी जो वैल्यू है उसको हमको कम करने की जरूरत पड़ेगी। यहाँ पे भी कैपिटल इन्वेस्टमेंट है, ये अराउंड ₹800 है। तो अगर इसको कैपिटल इन्वेस्टमेंट कुछ ज्यादा ही हमने परचेस कर लिया है या इन्वेंट्री में कुछ ज्यादा ही मटेरियल हमने परचेस कर लिया है, एज पर रिक्वायरमेंट है उससे ज्यादा ही हो गया है और हम उसका हमको वापस स्टोर में रखना पड़ेगा या रिटर्न करना पड़ेगा, तो ये कैपिटल इनपुट जो है हम उसको भी घटा सकते हैं। तो ये इंडिविजुअल यानी पार्शियल प्रोडक्टिविटी में से हमको ये आइडेंटिफाई कर सकते हैं कि किस प्रकार से हम प्रोडक्ट की जो प्रोडक्टिविटी है वो इम्प्रूव करनी है तो किस तरह से कर सकते हैं। यानी अभी जो आप देखते हो काफी सारी कंपनी में वर्क या मैन पावर को हायर नहीं कर रहे या फिर कॉन्ट्रेक्चुअल बेस पे वो लेबर या फॉर 2 ईयर 3 ईयर 5 ईयर्स की कॉन्ट्रेक्चुअल बेस पे वो हायर करते। तो ये जो बेसिक स्ट्रेटेजी है वो यही है कि उनकी प्रोडक्टिविटी जो है बढ़ानी, यानी कि उनको लेबर के पीछे इन्वेस्टमेंट कम करना है और आउटपुट जो है वो ज्यादा देना है। यानी हमने जो प्रीवियसली जो ये 3 बेसिक स्टेप्स जो थे हमारे कि हमारे जो बेसिक हमारे पास जो कीप इनपुट जो है वो कांस्टेंट और इंक्रीज आउटपुट, वो पैरामीटर आ जाएगा यहाँ पे कि हमने आउटपुट बढ़ाने की कोशिश कर रहे हैं और हमारे पास जो लेबर है यानी उनको हम 15,000 रुपया ही देंगे और प्रोडक्शन जो है हम बढ़ाने की सोच रहे हैं। तो दिस इज ये जो टेक्निक है यानी कि इंक्रीजिंग प्रोडक्टिविटी मेथड, तो इसमें ये फर्स्ट जो है केस वो इस तरह से इंडस्ट्री बेसिकली यूज करती है। क्लियर? एक्चुअली यस कैलकुलेशन सर। ये बहुत सिंपल है, लेकिन एक्चुअली हमको किस तरह से एग्जीक्यूट करना है कि कौन से पैरामीटर पे हमको वो फोकस करना है वो एक जरूरी है। तो इसके लिए ये पार्शियल प्रोडक्टिविटी हम लोग इस तरह से उसको इम्प्लीमेंट करते हैं। तो देन आफ्टर हमको टोटल फैक्टर प्रोडक्टिविटी भी फाइंड करनी है। तो टोटल फैक्टर प्रोडक्टिविटी है उसकी जो फॉर्मूला है हमारे पास कि नेट आउटपुट अपन टोटल फैक्टर इनपुट। ओके, तो नेट आउटपुट मीन्स टोटल आउटपुट अपॉन मटेरियल एंड सर्विसेज परचेज। तो टोटल आउटपुट जो है हमारे पास वो तो था 3,000 और मटेरियल सर्विस परचेज यानी मटेरियल जो है हमारा 300, 150 जो है हमारा एनर्जी एंड अदर एक्सपेंसेस जो हो गया हमारा 75 रुपीज। ओनली लेबर एंड कैपिटल इनपुट्स आर कंसिडर इन द डिनोमिनेटर। So here labor is 600 and capital is 800। अगर आपको ये लिख लेना टोटल फैक्टर प्रोडक्टिविटी आप। अगर डेटा में ये लेबर और कैपिटल के अलावा ये एनर्जी है, मार्केटिंग की कुछ कॉस्ट दी है, कुछ प्लानिंग के रिगार्डिंग कॉस्ट दी है, कुछ ट्रांसपोर्टेशन के रिगार्डिंग कुछ कॉस्ट दी है, तो वो सभी जो है वो मटेरियल और सर्विसेज में आ जाएगा।
मटेरियल और सर्विसेज परचेज में अगर ये 300, 150 और 75, उसके अलावा अगर ट्रांसपोर्टेशन के रिगार्डिंग हमने अगर कॉस्ट दिए वो अराउंड है 200 रुपीज है, और कुछ प्लानिंग या एडवर्टाइजमेंट के रिगार्डिंग हमने कुछ कॉस्ट इन्वेस्टमेंट करते हैं वो अराउंड 120 रुपीज है, तो वो भी अपर पोर्शन में कैलकुलेशन में आएगा। तो डिफरेंट टाइप ऑफ सर्विसेज या कुछ हम गुड्स हम परचेज करते हैं तो वो सब जो है मटेरियल एंड सर्विस परचेज कैटेगरी में आएगा, और ओनली लेबर एंड कैपिटल जो है वो ही हमको इन द केस ऑफ टोटल फैक्टर प्रोडक्टिविटी में हमको डिनोमिनेटर में लेना है। क्लियर? टोटल फैक्टर प्रोडक्टिविटी सर। यस सर। हाँ। और उसके बाद जो हमको फाइंड करने के लिए बोला है वो है टोटल प्रोडक्टिविटी, यानी टोटल प्रोडक्टिविटी मीन्स कि टोटल आउटपुट अपॉन टोटल इनपुट। ओके, तो हमारा जो नेट टोटल आउटपुट जो है वो ₹3000 है, और टोटल इनपुट यानी समेशन ऑफ लेबर प्लस मटेरियल प्लस कैपिटल प्लस एनर्जी प्लस अदर एक्सपेंसेस वो सब मिला के हो गया, वो हमारा हो गया टोटल इनपुट। तो उसका जो रेशियो आएगा वो हमारा टोटल प्रोडक्टिविटी होगा। तो टोटल प्रोडक्टिविटी इज 1.55। चेक कर लेना एक बार वैल्यू। Yes, sir. यस सर। सो ये जो एग्जांपल है वो सिंपल था, उसमें आउटपुट जो है वो 3000 रुपीज दिया था, और डिफरेंट पार्शियल प्रोडक्ट के रिगार्डिंग जो लेबर है, मटेरियल है, कैपिटल, एनर्जी और अदर एक्सपेंसेस आपको कॉस्ट की वैल्यू देते, और उसके ऊपर से आपको डिफरेंट पार्शियल प्रोडक्टिविटी फाइंड करने को बोलते हैं, डिफरेंट टोटल प्रोडक्टिविटी फाइंड करने को बोला, और टीएफपी फाइंड करने के लिए बोला। तो इस तरह से इसके एग्जाम्पल आते हैं। अभी इसमें से शॉर्ट क्वेश्चन भी, एमसीक्यू टाइप के भी क्वेश्चन इसमें से बन जाएंगे। क्लियर? आपको डेटा देते हैं और इसमें से टीएफपी फाइंड करने के लिए बोला, तो आपको टोटल आउटपुट क्या है और उसमें से ये लेबर और कैपिटल वो डिनोमिनेटर में लग के टीएफपी कितनी वैल्यू आएगी वो आपको सिंपल 1 मार्क के या 2 मार्क के जो एग्जाम्पल वो एमसीक्यू में हम रख सकते हैं। ओके, या टोटल प्रोडक्टिविटी किस तरह से फाइंड करना है, या पार्शियल प्रोडक्टिविटी जो है कौन सी आएगी, कितनी वैल्यू आएगी, तो वो आपको कैलकुलेशन सिंपल है, आउटपुट अपॉन पार्शियल प्रोडक्टिविटी ऑफ पर्टिकुलर केसेस and TFP and total productivity. So this is a first example of productivity. Okay. Okay, sir. ओके सर। Then after this second example, इसका डेटा जो है वो लिख लेना। ये जो बेसिकली जो डेटा जो है इसमें हमारे पास जो कंप्यूटर होता है उसकी जो मदरबोर्ड है, तो ये मदरबोर्ड के रिगार्डिंग हम कुछ आइटम जो है वो परचेज कर रहे हैं, तो उसमें कुछ कॉस्ट लगती है, और ये ईयर वाइज डेटा हमारे पास अवेलेबल है कि ईयर 2015 में क्या कॉस्ट हमने परचेज किया, तब क्या कॉस्ट लगी, और इन द ईयर 2016 में अगर हम वही पार्ट्स हम परचेज कर रहे हैं तो सेम अमाउंट ऑफ क्वांटिटी में अगर हमने परचेज किए तो उसकी कॉस्ट जो है वो क्या रहती है। वो तो इसका एक टेबल जो है आपको दिख रहा होगा, फ्रॉम द ईयर वाइज एंड कॉरेस्पॉन्डिंग कॉस्ट ऑलरेडी दी हुई है। तो उसमें जो फर्स्ट है डेटा जो है वो लिख लेना सब लोग। उसमें जो फर्स्ट है कि नंबर ऑफ आउटपुट एट द रेट ऑफ ₹5000 पर यूनिट। तो ये मदरबोर्ड के जो पार्ट्स है वो मार्केट में अगर वो बना के हम लोग बेच रहे हैं तो उसकी जो पर यूनिट जो प्राइस है ₹5000 ही हम रखते हैं। तो ये फॉर द ईयर 2015 में भी सेम कॉस्ट हमने रखी है, 2016 में भी हमने सेम कॉस्ट रखी। तो अगर कुछ पैरामीटर्स ऐसे हैं जिसकी हम अगर कॉस्ट सेम रखते तो उसको कंसिडर करने की जरूरत नहीं है, अगर कंसिडर करोगे तो भी आंसर जो है हमारा सेम ही आएगा। तो इसीलिए मैं सजेस्ट करता हूँ कि अगर
किसी फैक्टर्स या पैरामीटर्स की अगर कॉस्ट दी है, तो अगर वो कॉस्ट अगर सेम है फॉर द सेम ईयर फॉर अ डिफरेंट ईयर, इन सच केसेस यू हैव टू एलिमिनेट दिस केस। देन आफ्टर द डायरेक्ट लेबर कॉस्ट जो है 2015 में जो लेबर की हमको कॉस्ट जो लगी है 50,000 रुपीज लगी है, और 2016 में 60,000 रुपीज जो उसकी कॉस्ट लगी है। और कैपिटल डेप्रिसिएशन जो हमको इन 2015 में लगा 4,000, और 2016 में हमको 5,000 लगा है। देन आफ्टर कैपिटल बुक वैल्यू इन रुपीज में हमको जो लगा है वो 16,000 और 24,000 जो है इन 2016 में लगा। देन आफ्टर टोटल इनडायरेक्ट कॉस्ट जो है वो 40,000 एंड 44,000 इन 2016। उसके बाद जो है एनर्जी यूज, तो एनर्जी जो है एट ₹4 पर वॉट इन ईयर 2015 में जो हमको चार्जेस देना पड़ा है, वो पर वॉट जो है ₹4 के मुताबिक हमको 2015 में चार्जेस हमको देने पड़े। और इन द ईयर 2016 में जो एनर्जी हमने यूज की है उसका जो चार्जेस जो हमको देना पड़ा वो ₹5 पर वॉट इन ईयर इन 2016 में हमको देना पड़ा। तो यहाँ पे हमने 2015 में जो है करीबन 700 यूनिट हमने यूज किए हैं, और 2016 में हमने करीबन 2400 यूनिट जो है हमने कंज्यूम किए हैं। और रॉ मटेरियल जो है हमने यूज किया है वो पर टन जो उसकी कॉस्ट है ₹1000 पर टन है। तो अराउंड हमने 12 टन 2015 में कंज्यूम किया, और 16 में जो है हमने 16,000 टन जो है यूज किया। तो इस प्रकार के हमको डेटा देते हैं कि ईयर वाइज कंपैरिजन है। तो इस प्रकार से हमको बेस ईयर और कंपैरेटिव ईयर में जो किस प्रकार से हमको कंपेयर करना है तो वो कैलकुलेट करना पड़ेगा। और यहाँ पे हमको पूछा है कि कैलकुलेट दी प्रोडक्टिविटी इंडेक्स। ओके, तो आप लोगों ने जो एग्जांपल है वो नोट डाउन कर लिया? यस सर, कर लिया। तो हमको प्रोडक्टिविटी इंडेक्स जो है तो वो हम सभी केस के लिए हमको कैलकुलेट करनी पड़ेगी कि पर्टिकुलरली प्रोडक्टिविटी क्या रहती है फॉर डिफरेंट केसेस। तो वो प्रोडक्टिविटी इंडेक्स जो है मैंने आपको समझाया था कि एफिशिएंसी क्या है और इफेक्टिवनेस क्या है। ओके, तो एफिशिएंसी क्या है वो कोई बता सकता है? एफिशिएंसी किसको बोलेगी? सर Output क्वेश्चन। upon input. हाँ, आउटपुट अपॉन इनपुट तो है ही, लेकिन एज ए इनपुट क्या पैरामीटर रहेंगे? सर कौन सा मिनिमम इनपुट एंड मैक्सिमम आउटपुट। मिनिमम इनपुट Sir, मैक्सिमम input is work done by the labor, and output is the productivity we get from it. ओके। इन सिंपल टर्म मैंने एक एग्जांपल दिया था आप सबको कि अगर इफेक्टिवनेस एफिशिएंसी जो है तो उसमें मैंने एग्जांपल दिया था कि एक आउटपुट है, यानी जो आप एग्जाम हम आपकी कंडक्ट करते हैं और उस एग्जाम में आप 85 या 70 मार्क अगर लाते हैं तो वो आपका आउटपुट हो गया। और एफिशिएंसी को जो डिफिनेशन है उसमें है कि आउटपुट अपॉन स्टैंडर्ड आउटपुट। ओके, आउटपुट अपॉन स्टैंडर्ड आउटपुट मीन्स कि स्टैंडर्ड आउटपुट जो हमारा हो गया वो हो गया 100 मार्क जो है वो हमारा स्टैंडर्ड आउटपुट हो गया। क्लियर? तो उसको हम एफिशिएंसी बोलते हैं। तो ये एग्जांपल मैंने लेक्चर में कवर किया था कि एफिशिएंसी मीन्स कि आउटपुट अपॉन स्टैंडर्ड आउटपुट, और उसमें 70 मार्क्स का मैंने एग्जांपल दिया था, और 100 मार्क जो है वो आपका स्टैंडर्ड उससे आप ज्यादा नहीं ला सकते, सिर्फ आपको मैक्सिमम जो है वो 100 तक ही आपको मिलते हैं। अगर 100 में से 100 आएंगे यानी एफिशिएंसी आपकी 100%। अभी आपके मार्क 70 आएंगे, ओके, तो 70 डिवाइड बाय 100 आएंगे तो वो 70% आपकी हो जाएगी, तो उसको बोलते हैं एफिशिएंसी। देन आफ्टर हमने डिस्कस किया था इफेक्टिवनेस। तो इफेक्टिवनेस क्या किसको बोलते हैं?
इफेक्टिवनेस जो है, क्योंकि प्रोडक्टिविटी इंडेक्स जो है वो एफिशिएंसी और इफेक्टिवनेस दोनों को यूज करते हैं हम लोग। सर इफेक्टिवनेस मतलब जो सक्सेस मिली वो। ओके, यस। इन शॉर्ट कि हम जो कुछ गोल हमारा सेट किया था और वो गोल हम अचीव कर सकते हैं, तो वो हमारी इफेक्टिवनेस है, यानी उसके लिए जो भी हमने एफर्ट्स लगाए वो फुलफिल हो गए, तो उसकी वजह से अगर हमको सक्सेस मिलती है तो उसको हम इफेक्टिवनेस बोलते हैं। तो यहाँ पे ये जो एग्जाम्पल है हमारा, तो ये जो एग्जाम्पल है उसमें हमको प्रोडक्टिविटी इंडेक्स फाइंड करने के लिए बोला है। तो नाउ एफिशिएंसी आपको पता है, इफेक्टिवनेस पता है, तो प्रोडक्टिविटी इंडेक्स जो है उसको हमने इस तरह से इंडिकेट किया था कि दी इंटीग्रेशन ऑफ बोथ एफिशिएंसी एंड इफेक्टिवनेस विच कॉल्ड एज अ प्रोडक्टिविटी इंडेक्स। और उसके डिफरेंट फॉर्मूला जो थे वो मैंने दिखाए थे, 3 फॉर्मूला एक्चुअली प्रोडक्टिविटी इंडेक्स के रिगार्डिंग मैंने बताए थे। तो आई थिंक आप सबको मालूम होगा कि कौन कौन से होंगे, या प्रोडक्टिविटी इंडेक्स जो है किस तरह से डिफाइन करते हैं। किसी को मालूम है Yes, प्रोडक्टिविटी इंडेक्स सर मतलब फॉर्मूला? फॉर्मूला हाँ हाँ, प्रोडक्टिविटी इंडेक्स की फॉर्मूला। इफेक्टिवनेस बाय एफिशिएंसी। हाँ, वन ऑफ द फॉर्मूला इज इफेक्टिवनेस बाय एफिशिएंसी। उसके बाद जो सेकंड फॉर्मूला जो है वो प्रोडक्टिविटी इन करंट ईयर अपॉन प्रोडक्टिविटी ऑफ बेस ईयर आती है। और थर्ड जो एक फॉर्मूला है प्रोडक्टिविटी इंडेक्स की, वो है परफॉर्मेंस अचीव अपॉन इनपुट रिसोर्स कंज्यूम। ओके, तो ये 3 फॉर्मूला बेसिकली प्रोडक्टिविटी इंडेक्स में हम मेजर करते हैं। तो यहाँ पे हमको जो डेटा दिया है कि प्रोडक्टिविटी इंडेक्स अगर हमको फाइंड करनी है तो प्रोडक्टिविटी इन करंट ईयर अपॉन प्रोडक्टिविटी इन बेस ईयर। तो यहाँ पे हमारे पास जो प्रोडक्टिविटी किसको करंट ईयर कंसीडर करेंगे और किसको बेस ईयर, तो लास्ट जो लेटेस्ट जो ईयर आपको दिख रहा हो डेटा में, तो 2016 इज द करंट ईयर एंड 2015 इज द बेस ईयर हम कंसीडर करते हैं। अगर आपको कोई भी ऐसी तरह से डेटा देते हैं, उसके अलावा फॉर एग्जांपल 2017 का मैं यही सब कंटेन है और उसमें मदरबोर्ड परचेज करते हैं, तो यहाँ पे 2017 का मैं डेटा देता हूँ। तो उसके अंदर आपको किस तरह से कंपेयर करना है, ये जो 2015 जो है वो आप हमारा हो गया बेस ईयर, ये हो गया 2016 करंट ईयर। अभी 2017 अगर आया गया तो उसके लिए बेस ईयर हो जाएगा 2016 और करंट ईयर हो जाएगा 2017। ओके, सो ईयर वाइज डेटा जो इंडस्ट्री में जो हमारे पास अवेलेबल होते हैं उसके अंदर कॉरस्पॉन्डिंग प्रीवियस ईयर से उसकी कंपैरिजन करते हैं और उसका कैलकुलेशन प्रोडक्टिविटी इंडेक्स जो हमने ऑलरेडी निकाला हुआ था। तो जब 2070 का कंसीडर करेंगे तो हम प्रीवियस जो बेस ईयर कंसीडर करेंगे वो 2016 होगा। ओके, तो देखते हैं अभी एग्जांपल किस तरह से प्रोडक्टिविटी इंडेक्स जो है वो कैलकुलेट कर सकते हैं हम लोग। तो ये जो हमारा डेटा जो है ऑलरेडी आपने नोट डाउन किया हुआ है। तो नाउ कौन किस तरह से हमको ये कैलकुलेट करना है। तो फर्स्ट है कि डायरेक्ट लेबर प्रोडक्टिविटी इंडेक्स। यहाँ पे ये हमारा फर्स्ट जो स्टेटमेंट है कि नंबर ऑफ आउटपुट एट द रेट ऑफ ₹5000 पर यूनिट। तो दिस इज कंसिडर कर सकते हैं कि वो हमारा नेट आउटपुट है। ओके, एंड कॉरस्पॉन्डिंग दैट the year wise there is a unit is 250 and 300 unit is there। तो अभी जो डायरेक्ट लेबर प्रोडक्टिविटी इंडेक्स है, तो अगर डायरेक्ट लेबर कॉस्ट जो है वो 2015 में 50,000 हो गई और 2016 में 60,000। तो अभी जो हमारे जो प्रोडक्टिविटी इंडेक्स की फॉर्मूला है उसमें है प्रोडक्टिविटी इन करंट ईयर अपॉन प्रोडक्टिविटी इन बेस ईयर। तो करंट ईयर हम कंसिडर करेंगे 2016। तो यहाँ पे जो लास्ट जो ईयर है हमारा 2016, यानी उसकी जो आउटपुट है 300 और उसका जो कॉरेस्पॉन्डिंग लेबर कॉस्ट है आता है वो 60,000 डिवाइडेड बाय बेस ईयर, यानी हमारा हो गया 2015 जहाँ पे हमारी आउटपुट जो है 250 एंड कॉरेस्पॉन्डिंग डायरेक्ट लेबर कॉस्ट हो गया हमारा 50। तो इसको हम कैलकुलेट करेंगे और मल्टीप्लीकेशन बाय 100 तो हमारा 100% आएगा। आप कैलकुलेट करके एक बार देख लो ये वैल्यू फॉर डायरेक्ट लेबर प्रोडक्टिविटी इंडेक्स।
Yes, sir. યસ સર બરોબર. બરાબર છે. તો આ ફર્સ્ટ જે છે કે ડાયરેક્ટ લેબર પ્રોડક્ટિવિટી તમને યર વાઇઝ ડેટા અવેલેબલ હોય. આપણે જનરલી કંપની ફાઇનાન્શિયલ યર આપણે ત્યાં ઇન્ડિયાની અંદર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ડિફાઇન કરે છે. એ જનરલી એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ થાય અને માર્ચ એન્ડિંગ છે ત્યાં સુધીનું કન્સિડર કરવામાં આવે. તો એની અંદર 12 મંથ જે છે તો એને ડિફરન્ટ 4 ક્વાર્ટરમાં ડિવાઈડ કરેલા હોય. એટલે મેં તમને એક્ઝામ્પલ આપું છું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો એવી રીતે 4 ક્વાર્ટરની અંદર ડિવાઈડ કરેલા હોય અને એ 4 ક્વાર્ટરની અંદર કંપનીનો પ્રોફિટ કેટલો છે, કેટલો અર્નિંગ થાય છે એ ડેટાબેઝ કલેક્ટ કરેલા હોય અને એના પરથી યર વાઇઝ ફાઇનાન્શિયલ શીટ બને કે એ ફાઇનાન્શિયલ યરની અંદર આપણું કેટલું આઉટપુટ થયું, એની અંદર આપણે વર્કર અથવા એમ્પ્લોય માટે કેટલી એઝ ઇન ટર્મ્સ ઓફ સેલેરી કે એડિશનલ વર્કર આપણે હાયર કરવા પડે તો કેટલી કોસ્ટ થઈ, કેટલી ડેપ્રિસિએશન કોસ્ટ જાય છે, કેપિટલ કઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એની કોસ્ટ કેટલી આવે છે, ઇનડાયરેક્ટ કોસ્ટ લાગે છે કોઈ ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ, માર્કેટિંગ રિલેટેડ તો એ કોસ્ટ, એનર્જીના ચાર્જીસ જે છે એ ગવર્મેન્ટ મીન્સ કે જે બી જે છે એ ચેન્જીસ કરે છે કે ફર્સ્ટ 6 મંથ કે 5 મહિના સુધીનો કોસ્ટ જે છે અલગ છે, પછીના 5 મહિનાની અંદર ટેરિફ રેટ જે છે કદાચ ચેન્જ થયો છે, એને કારણે આપણે જે છે અહીંયા મે બી પેરામીટર એડિશન થાય છે તો એ લોકો ધ્યાનમાં રાખે. એના સિવાય રો મટીરિયલનું પરચેસ કે ઇનિશિયલી ટેક્સીસની પોલિસી અલગ હતી, આફ્ટર 3 મંથ પછી પોલિસી અલગ છે, ઇન બિટવીન કોઈ મંથની અંદર કોઈ સ્ટ્રાઇકને કારણે આપણે કોઈ અલ્ટરનેટિવ મેથડ દ્વારા આપણે મટીરિયલનું પરચેસ કરવું પડે એને કારણે કોસ્ટ વધી ગઈ છે. તો આ બધા પેરામીટર પરથી આવી રીતે આખી એક ડેટા શીટ કેલ્ક્યુલેટ કરવામાં આવે ને પછી જે તે ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો અહીંયા આપણે ફર્સ્ટ જે ખાલી ફાઇન્ડ કરીએ ડાયરેક્ટ લેબર પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે ફાઇન્ડ કર્યું. હવે સેકન્ડ ફાઇન્ડ કરો કેપિટલ ડેપ્રિસિએશન કોસ્ટ. તો એની ફોર્મ્યુલા શું થશે એ કેપિટલ ડેપ્રિસિએશન પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ ઇક્વલ ટુ આ જે છે આઉટપુટ જે છે 300 એ આપણું જે છે કરંટ યર એ સેમ રહેશે 300 ડિવાઇડ બાય અહીંયા આપણે કર્યું હતું 60,000 તો આનું એ થશે 300 ડિવાઇડ બાય 5,000 ડિવાઇડેડ બાય 250 ડિવાઇડેડ બાય 4,000 ઇન્ટુ 100 એટલે શું આન્સર આવે છે એ કહો. ઓકે તો આ નેક્સ્ટ જે છે એ કેપિટલ ડેપ્રિસિએશન જે છે એ આપણો 96% આવ્યું. સેમ વે કેપિટલ બુક વેલ્યુ ફાઇન્ડ કરતા જાઓ કે જેની અંદર 300 ડિવાઇડેડ બાય 24,000 250 ડિવાઇડેડ બાય 16,000 ઇન્ટુ 100 એ તમને કેપિટલ બુક વેલ્યુ મળશે. ત્યાર પછી ટોટલ ઇનડાયરેક્ટ કોસ્ટ ઓકે એ કેલ્ક્યુલેટ કરી દો. Capital book value 80%. 80%. ઓકે ત્યાર પછી ટોટલ ઇનડાયરેક્ટ કોસ્ટ કેલ્ક્યુલેટ કરજો. ટોટલ ઇનડાયરેક્ટ કોસ્ટ કેટલી વેલ્યુ આવી? સર આ તો 100 ક્રોસ કરી જાય છે. હા વાંધો નહીં આવે છે 109. ઓકે ચેક કરી હા લઈએ. સર ટોટલ 109.01 સમથિંગ આવે છે. ઓકે તો આ ડાયરેક્ટ કોસ્ટ પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે એ આવે છે. ત્યાર પછી હવે એનર્જી યુઝ જે છે એ પ્રોડક્ટિવિટી આપણે કામ કરવાની છે. તો એની અંદર તમે સ્ટેટમેન્ટ જોશો કે 4 રૂપીસ પર વોટ ઇન 2015 છે
અને 5 રૂપીસ પર વોટ ઇન ધ યર 2016 આપણે કન્સિડર કરવાના છે, કારણ કે ટેરિફ રેટ જે છે એ એનર્જીનો જે છે એ ચેન્જ થયો છે. તો એનર્જી યુઝ પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ છે, તો એની અંદર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 300 ડિવાઇડેડ બાય 2400. હવે 2016 વખતે જે પ્રાઇસ જે છે ₹5 છે, તો એટલા માટે અહીંયા 5 જે છે આપણે લીધેલી છે. અને 2015 વખતે 4 રૂપીસ છે, તો 250 ડિવાઇડેડ બાય 700 હતું, અને અહીંયા ખાલી કોસ્ટ જે છે 4 રૂપીસ આવે છે, તો એની પર્સન્ટેજ 28 આવે છે. ખાલી વેલ્યુ ચેક કરી લેજો કે 28% આવે છે કે નહીં. આવે છે સર. આવે છે. હવે આ તો યર વાઇઝ જે છે એની અંદર ટેરિફ રેટ જે છે આની અંદર 4 રૂપીસ 2015 નો, 2016 ની અંદર 5 રૂપીસ આવ્યું છે. ઓકે, અને ધારો કે કંપની જે છે એ ટાઈઅપ કરી લે છે 2015 ની અંદર કે ફોર 2 years જે છે એ ₹4 બેઝ પર જ, મીન્સ કે કોમન ફોર 2015 અને 16 માટે ₹4 પર જ જે છે યુનિટ જે છે કંપનીને સપ્લાય કરે છે. તો એવા કેસની અંદર પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ શું આવશે? બંને યર માટે 4 જ છે, તો કેટલા % આવે છે એ કેલ્ક્યુલેટ કરી દો. $35. 35%. ઓકે, બીજા બી કેલ્ક્યુલેટ કરે આન્સર આવે તો ખ્યાલ આવે. 35% આવે છે. ઓકે, 35% આવે. 35. હા સર. ઓકે, તો ફોર એક્ઝામ્પલ ઘણી વખત ઇન્ડસ્ટ્રી જે છે એ લોકો આ રીતે જે છે કેલ્ક્યુલેશન બેઝ કરતા હોય છે, કે જેની અંદર ઇનિશિયલ આપણે કોન્ટ્રાક્ટ કરી દઈએ, કોઈ વસ્તુ અથવા મટીરિયલ પરચેસ કરવાનું છે, તો એ વખતે એક એગ્રીમેન્ટ કરી દે, અને એ એગ્રીમેન્ટની અંદર કે આ મટીરિયલ અથવા આ જે છે એ આટલા રૂપીસની અંદર તમને સપ્લાય કરવામાં આવે છે, તો અને ફોર 3 years સુધી તમને આ જ પ્રાઇસની અંદર અમે તમને સપ્લાય કરીશું. તો એની અંદર ચાન્સીસ છે કે પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે ઘણી વખત વધી જાય છે. ઓકે, તો એનું રીઝન છે કે ટેરિફ રેટ જે છે કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધી 3 years કે 5 years ના કોન્ટ્રાક્ટમાં હોય છે ત્યારે થાય છે. પણ જો તમને ડેટાની અંદર આ રીતેનું બાયફર્ગેશન આપેલું હોય કે ₹4 પર વોટ ઇન 2015 અને ₹5 પર વોટ ઇન યર 2016, તો આ તો ખાલી યર વાઇઝ આપેલું છે, પણ ઘણી વખત આપણે આ તો ઇઝી ટર્મમાં સમજવા માટે આપણે આ રીતે પણ ટેરિફ રેટ જે છે ગવર્મેન્ટ જે છે એ 6 month કે 5 month સુધી કોન્સ્ટન્ટ રાખે છે, પછી ચેન્જ કરી દે છે, એવી પણ પોલિસી હોય છે. તો આની અંદર બી ચેન્જીસ એવા આવી શકે કે ફોર 6 month આ જે છે 4 રૂપીસ છે, અને નેક્સ્ટ 6 month જે છે 4.5 રૂપીસ પણ છે. તો અહીંયા જે ચેન્જીસ આવશે, અહીંયા 4 જે આવશે અને ઇન્ટુ પાછો 4.5 જે છે, મીન્સ કે 4 પ્લસ 4.5 ડિવાઇડેડ બાય 2 એની એવરેજ કરી દેવાની. ઓકે, તો એ આપણો આવશે 4.25 રૂપીસ આખું, કારણ કે આપણે યર વાઇઝ જો એને કેલ્ક્યુલેટ કરવા જઈએ તો તમને ફર્સ્ટ 6 month ની 4 રૂપીસમાં આપે છે, પછીના 6 month જે છે એની અંદર 4.5 આપે છે. તો એવરેજ કોસ્ટિંગ આપણે પર્ટિક્યુલરલી યુનિટ પ્રોડક્શન પ્રમાણે કેલ્ક્યુલેટ કરવા જઈએ તો 4 પ્લસ 4.5 ડિવાઇડેડ બાય 2, તો એ આપણે આન્સરમાં આવશે 4.25. તો અહીંયા જે આપણે વેલ્યુ લેવાની એ આપણે 4.25 લેવાની. ઓકે, ઇટ મીન્સ કે જ્યારે પણ તમને અહીંયા વેલ્યુ આ જે ડેટા જે છે યર વાઇઝ આપેલા હોય અને દર 3 month ચેન્જીસ આવે છે, અને તમને ડેટામાં એવું આપેલું કે જે ઇનિશિયલી જે ફર્સ્ટ ક્વાર્ટર છે એની અંદર પ્રાઇસ જે છે એ 5 રૂપીસ છે, અને અપ ટુ ઓલ રિમેનિંગ ક્વાર્ટર્સની અંદર 0.5 પૈસા જે છે ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ઇટ મીન્સ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ ફર્સ્ટ ક્વાર્ટર થયું, તો એનું જે પ્રાઇસ જે થઈ ક્વાર્ટર જનરલી જે છે એ 3 month નું કન્સિડર કરવામાં આવે. તો ફર્સ્ટ ક્વાર્ટર ની અંદર 5 રૂપીસ, નેક્સ્ટ ની અંદર 5.5, જે માર્ચ, એપ્રિલ અને મે, એપ્રિલ, મે અને જૂન,
ત્યાર પછીના એની અંદર બીજા +5 એટલે 5.5 + 5 એટલે 6 રૂપીસ છે. એ નેક્સ્ટ અને લાસ્ટ ની અંદર 6.5. તો 5 + 5.5 + 6 + 6.5 એને ડિવાઇડ બાય 4 કરીને જે એવરેજ કોસ્ટ આવે એ કોસ્ટ તમારે અહીંયા કન્સિડર કરવાની. ક્લિયર? યસ સર. Yes, sir. ઓકે. તો ક્વાર્ટર Yes, બેઝ sir. તમને આવી રીતે એક્ઝામ્પલ આપેલો હોય તો તમારે આ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે. અને ત્યાર પછી નેક્સ્ટ જે છે રો મટીરિયલ યુઝ પ્રોડક્ટિવિટી જે છે એ કેલ્ક્યુલેટ કરો તો 300 ડિવાઇડ બાય 16 250 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 100 કેટલી આવે છે? કેટલા પર્સન્ટેજ આવે છે? 90%. Sir, 90%. 90%. તો રો મટીરિયલ યુઝેજ પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ છે એ 90% આવે. તો અહીંયા તમને પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે ફાઇન્ડ કરવાનું કીધું છે, ઓકે, તો એની અંદર આ ડિફરન્ટ ટાઈપની ટર્મિનોલોજી જે છે આઈધર એ લેબરની હોય, કેપિટલની હોઈ શકે, અથવા મટીરિયલ હેન્ડલિંગ મીન્સ કે પ્લાનિંગના ફેઝમાં હોઈ શકે. તો એ દરેક જે છે ટર્મિનોલોજી આ રીતે જે છે ક્લાસિફિકેશન કરવામાં આવે. ક્લિયર? તો આ એક્ઝામ્પલ, આ બે જ એક્ઝામ્પલ આપણે જસ્ટ કવર કર્યા કે જેની અંદર એક સિમ્પલ ફર્સ્ટ કે જેની અંદર ડિફરન્ટ ટાઈપની આપણે પાર્શિયલ પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરી, અને સેકન્ડ એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ ફાઇન્ડ કર્યો. અને એ પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ ની અંદર બે બેઝ યર અને કરંટ યર જે છે એનું કમ્પેરિઝન કર્યું. અને મેં તમને જસ્ટ ચેન્જીસ બી સમજાવી દીધા કે જો આના પરથી હજુ 2016 આવે તો એ 2016 કરંટ યર, એની માટેનું બેઝ યર 2016 રહેશે. અને 2016 ને 15 નું હોય તો આ તમારું કરંટ યર થયું, આ તમારું બેઝ યર થયું. ઓકે. તો આ રીતે યર વાઇઝ જે છે કમ્પેરિઝનના ડેટા ઇન્ડસ્ટ્રી પાસે અવેલેબલ હોય અને એમાંથી આપણે ડિસાઇડ કરીએ કે આપણું પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે કેટલું આવે છે. અને પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ શું છે એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે કે ઇટ ઇઝ એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ જે છે એનું ઇન્ટિગ્રેશનના ટર્મની અંદર આપણે જનરલી ડિફાઇન કરીએ છીએ. ઓકે. તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇફેક્ટિવનેસ અપોન એફિશિયન્સીના ટર્મમાં આપણે જનરલી એને ડિફાઇન કરેલું છે. ક્લિયર? તો આ બે એક્ઝામ્પલ જે છે એ આઈ થિંક કોઈને ડાઉટ હવે નહીં હોય કે કેવી રીતે પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવાની છે અને કેવી રીતે પાર્શિયલ પ્રોડક્ટિવિટી અને પ્રોડક્ટિવિટી અને ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી જે છે એ કેલ્ક્યુલેટ થાય છે. એની ડાઉટ? સર આ No, sir. એક્ઝામ્પલમાં આપણે પર્સન્ટેજમાં ગણ્યું તો 109.01% હા. હવે એ જે આપણી કઈ પ્રોડક્ટિવિટીમાં આવ્યું હતું, ડાયરેક્ટ કોસ્ટ પ્રોડક્ટિવિટી. તો ડાયરેક્ટ કોસ્ટ, હા, ડાયરેક્ટ કોસ્ટ પ્રોડક્ટિવિટી કે જેની અંદર તમારું 100% જ્યારે પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ આવે છે તો પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ નું મેં તમને કીધું કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇફેક્ટિવનેસ અપોન એફિશિયન્સી. બરાબર છે? ઇટ મીન્સ કે એફિશિયન્સી શું છે એ તમને ખ્યાલ છે, બરાબર છે, કે આઉટપુટ અપોન સ્ટાન્ડર્ડ આઉટપુટ. અને એફિશિયન્સી ઇફેક્ટિવનેસ શું છે કે જે તમે એફર્ટ લગાવો છો એ એટલું તમે ઓપ્ટેન કરી લો છો અથવા ગેઇન કરી લો, તમારો ગોલ જે છે અચીવ કરો છો. તો અહીંયા રેશિયો જે છે કે ઇફેક્ટિવનેસ અપોન એફિશિયન્સી પ્રમાણે, એટલે તમે એફિશિયન્સી મીન્સ કે તમે 100% તમારો એફિશિયન્સી હશે એવા કેસની અંદર ચાન્સીસ છે કે તમારે જેટલું ગેઇન થવું જોઈએ એના એટલું તો થાય છે અથવા એના કરતા વધારે પણ તમને મળે છે. ઇટ મીન્સ કે ઇફેક્ટિવનેસ જે છે એ 100% અથવા એના કરતા તમને બેટર રિઝલ્ટ જે છે એ મળી શકે છે. ખ્યાલ આવ્યો? ઓકે સર. હા, Sir. એટલા માટે જ પેલું જે Okay, sir. ટર્મ જે મેં પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ માટે પેલો જે એક્ઝામ્પલ તમને એક માર્કનો રિલેટેડ આપ્યો હતો અને એક જે મેડિસિન કે પેશન્ટ પાસે કાર છે, બાઇસિકલ છે ને વોકિંગ થી એ જાય છે અને મેડિસિન કે બ્લડ લઈને આવે છે, તો એ એક્ઝામ્પલ આપવાનું રીઝન એ હતું કે આ જ એક્ઝામ્પલ આ ક્વેશ્ચન ની અંદર આવવું જ જોઈએ. તમને લોકોને થરલી જો સમજણ પડી હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ 100% કરતા કેમ વધી ગઈ. તો એટલા માટે જ મેં ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી નું એ ટર્મ એક્સપ્લેન કરેલા હતા કે 100% કરતા વધી ગઈ એનું મીનિંગ કે આપણે જેટલું આપીએ છીએ એના કરતા આપણને વધારે મળે છે. ઇટ મીન્સ કે આવું ક્યારે હોય કે બેંકની સિમ્પલ ટર્મમાં સમજીએ કે બેંકની અંદર તમે ધારો કે 1 લાખ રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકો છો અને આફ્ટર 1 યર પછી જયારે તમે રિડીમ કરવા જાઓ છો તો તમને તમારે ફિક્સ અમાઉન્ટ જે છે એના કરતા જે છે એ વધારે જ મળે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રમાણે.
ઓકે, તો એ થયું તમારું જે થયું એ પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ થયું. પણ હવે તમે ધારો કે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર અથવા શેર માર્કેટ ની અંદર તમે તમારો મની ઇન્વેસ્ટ કરો છો. 1 લાખ રૂપિયા તમે બેંક ની બદલે શેર માર્કેટ ની અંદર તમે ઇન્વેસ્ટ કર્યા અને સમહાઉ માર્કેટ ડાઉન ગયા, અથવા મ્યુચ્યુઅલ ફંડ ની અંદર જાહેરાત ની અંદર આવે છે કે આઈ ડિપેન્ડ અપોન માર્કેટ રિસ્ક. ઓકે, તો માર્કેટ જો ડાઉન જતી રહ્યું તો તમારે ઇન્વેસ્ટ કરેલા 1 લાખ રૂપિયા 1 વર્ષ પછી કદાચ તમે રિડીમ કરવા જાઓ તો સિચ્યુએશન એવી પણ બને કે એના અંદરથી તમને 90,000 રૂપિયા જ મળે છે અને 10,000 ની તમને ખોટ લાગે છે. ઓકે, તો અહીંયા જે છે એ આપણી એફેક્ટિવનેસ અને એફિશિયન્સી એમાં અફેક્ટ થઈ ગઈ. અને જ્યારે બેંકની અંદર ફિક્સ છે કે તમને સ્લોલી અથવા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો મળે છે, પણ ફિક્સ જે છે તમને ગેઇન થશે એની ગેરંટી મળે છે. ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર કદાચ એવું પણ બને કે 1 લાખ હમણાં ઇન્વેસ્ટ કર્યા છે અને નેક્સ્ટ યર પછી તમને કદાચ એના કરતા 10,000 રૂપિયા વધારે, મીન્સ કે 1,10,000 પણ મળે છે. તો એવી બી પોસિબિલિટી છે, પણ એ ડિપેન્ડ અપોન માર્કેટ રિસ્ક છે. ઇટ મીન્સ કે અહીંયા નંબર ઓફ ફેક્ટર્સ કઈ ઇન્ડસ્ટ્રીમાં મીન્સ કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો, જેને કારણે શું માર્કેટની ઇફેક્ટ થાય છે, અને યર વાઇઝ આ રીતે જયારે પરફોર્મન્સ હોય એના બેઝ પર જયારે માર્કેટમાં એ કંપની પ્રોફિટ માર્જિનમાં ગઈ છે કે લોસમાં ગઈ છે, એના બેઝ પર તમને જે છે રિટર્ન વેલ્યુ મળે છે. તો એના પરથી ખ્યાલ આવે કે પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે છે એ કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ થાય છે. ક્લિયર? તો આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે ને, જનરલી MBA છે, BBA છે, એની અંદર પણ આ ટર્મ જે છે જનરલી આપણે સમજતા હોઈએ છીએ, અને એ લોકો પણ આ જ વસ્તુ કરે છે. એટલે કદાચ તમને જોયું હશે સિનારીઓ પ્રેઝન્ટલી કે ઘણા BE મિકેનિકલ કર્યા પછી અથવા BE કોઈ પણ ફિલ્ડમાં એન્જિનિયરિંગમાં કર્યા પછી એ લોકો BBA કે MBA તરફ જાય છે. તો એ જનરલી બેઝિકલી જે સ્ટડી કરે છે ને એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે પ્રોડક્ટિવિટી અને પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ જે સ્ટડી કરીએ છીએ ને એ જ વસ્તુ ત્યાં સમજવામાં આવે. કેવી રીતે માર્કેટમાં આપણે આપણી પ્રોડક્ટને લોન્ચ કરવી, ક્યારે લોન્ચ કરવી, કેવી રીતે અર્નિંગ કરવું અને ક્યારે એક્સિટ થઈ જવું, આપણા મની સેફ રાખવું. તો એ ટર્મ સમજવા માટે જનરલી આ વસ્તુ યુઝ કરવામાં આવે. તો એટલા માટે જ ઇફેક્ટિવલી ટર્મ જે છે કે ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી પ્રોડક્ટિવિટી ઇન્ડેક્સ. ક્લિયર? અને ત્યાર પછી આવે પ્રોડક્ટિવિટી. ઓકે ઓકે સર. ઓકે, અને Okay, sir. હવે ઓકે નેક્સ્ટ સર. નેક્સ્ટમાં બી હજુ આપણે પ્રોડક્ટિવિટી રિલેટેડ એક્ઝામ્પલ કવર કરીશું. એનું જસ્ટ હાઇલાઇટ તમને આપી દઉં કે એની અંદર આપણે એ ટાઈપના એક્ઝામ્પલ કે ઇનિશિયલી કોઈ પ્રોડક્શન થઈ રહ્યું છે અને કંપનીને નવો ઓર્ડર મળ્યો, માર્કેટમાં ડિમાન્ડ વધી, ઓર્ડર મળ્યો અને ઓર્ડર બેઝ પર આપણે નવા એમ્પ્લોયને હાયર કરીએ છીએ. તો એને કારણે કેટલી પ્રોડક્ટિવિટી વધે છે, કેવી રીતે વધશે અને કેટલા મેન પાવરની રિક્વાયરમેન્ટ આપણે એઝ અ HR મિનિસ્ટરને મીન્સ કે HR જે હેડ હોય આપણે એને મોકલવાની થાય એઝ એ યુનિટ ઇન્ચાર્જ તરીકે. તો એ આપણે ડિસાઇડ કરી શકીએ ના હવે નવું પ્રોડક્શન આટલું આવશે તો આટલું આપણે કરી શકીએ. તો એ રીતેના એક કેસ સ્ટડી ટાઈપના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. એના સિવાય અમુક પ્રોડક્ટ જે છે કેટલા ટાઈમમાં વેજીસ પર જે ફોરેન કન્ટ્રીની અંદર અમુક પ્રોડક્શન થાય છે, તો પ્રોડક્ટ બેઝ પર તમને સેલેરી આપવામાં આવે છે, અમુક ટાઈમ અવર બેઝ પર સેલેરી આપવામાં આવે. તો એ રિલેટેડ ક્વેશ્ચન જે છે, એક્ઝામ્પલ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું. ઓકે, તો આજનું સેશન જે છે આપણે અહીંયા ઓવર કરીએ છીએ. ઓકે ઓકે સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. Yes, થેન્ક યુ sir. સર. ઓકે, વેલકમ.